ક્યારે વિચાર્યું છે કે ભારતના કોઈ સુમસામ અંધારા હાઈવે પર રાત્રે શું થતું હશે? આજે આપણે એક એવી જ કહાણીની ઊંડાણમાં ઉતરીશું જે ખરેખર રૂવાડા ઊભા કરી દેશે. તો ચાલો આ રહસ્યમય સફરની શરૂઆત કરીએ. આ કહાણી છે રોહનની, એક એવો યુવાન જે શિયાળાની એક ઠંડી રાત્રે ઘરે જવા માટે બસની રાહ જોઈ રહ્યો હતો. પણ એને ક્યાં ખબર હતી કે એની આ રાહ એક એવા અલૌકિક અનુભવમાં ફેરવાઈ જશે જે એ ક્યારેય નહીં ભૂલી શકે. તો દ્રશ્ય કંઈક આવું છે. સુરત શહેરની બહારનો એકદમ નિર્જન હાઈવે. સમય છે મોડી રાતનો અને 22 વર્ષનો રોહન ત્યાં એકલો અટુલો ઊભો છે. તેના ગામ ચાંદણગઢ જવાની છેલ્લી બસ એ ચૂકી ગયો છે અને હવે શું કરવું એની કોઈ સમજ નથી પડી રહી. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે એની ચિંતા પણ વધતી જાય છે. પહેલાં તો ખબર પડી કે છેલ્લી બસ જતી રહી છે. પછી નજીકની ચાની ટપરીવાળાએ પણ ચેતવણી આપી કે રાત્રે આ હાઈવે બિલકુલ સલામત નથી. અને હવે તો ગાઢ ધુમ્મસ અને હાડ થીજવતી ઠંડીમાં એની બધી આશા જાણે તૂટી રહી હતી. જ્યારે રોહને લગભગ હાર માની લીધી હતી, બરાબર ત્યારે જ એક ગાઢ ધુમ્મસને ચીરતી એક રોશની દેખાઈ. એ એક બસ હતી જે સીધી તેની પાસે આવીને ઊભી રહી, જાણે કે એના માટે જ આવી હોય. રોહને પોતાની ઘડિયાળમાં જોયું. બરાબર રાતના 12 વાગ્યા હતા. પણ આ કોઈ સરકારી બસ જેવી નહોતી લાગતી. એકદમ જૂની, ધૂળથી ખરડાયેલી. અને સૌથી વિચિત્ર વાત તો એ હતી કે એનું એન્જિન એકદમ શાંત હતું, જાણે કોઈ અવાજ જ નહોતો. પણ એ સમયે રોહન માટે કોઈ પણ સવારી એક આશીર્વાદ સમાન હતી. એને તો બસ ઘરે પહોંચવું હતું. જેવી એણે બસમાં પગ મૂક્યો, એની રાહતની લાગણી ધીમે ધીમે ડરમાં ફેરવાવા લાગી. કારણ કે હવે એનું ધ્યાન બસમાં બેઠેલા બીજા મુસાફરો પર ગયું. કંઈક બરાબર નથી એનો પહેલો અહેસાસ એને ત્યારે થયો જ્યારે એણે ટિકિટ ખરીદી. જેવો કંડક્ટરનો હાથ એને સ્પર્શ્યો, એનો હાથ એકદમ બરફ જેવો ઠંડોગાર હતો. એણે જોયું કે બસમાં બીજા 10-12 લોકો બેઠા હતા, પણ કોઈ કંઈ બોલી નહોતું રહ્યું. બધા એકદમ સ્થિર, ચૂપચાપ અને બધાએ પોતાના ચહેરા શાલથી ઢાંકેલા હતા. આખી બસમાં એકદમ બિહામણી શાંતિ હતી. રોહને થોડી હિંમત કરીને પોતાની આગળ બેઠેલા એક માણસ સાથે વાત કરવાની કોશિશ કરી. જેવો એ માણસ પાછો ફર્યો, રોહનના તો હોશ જ ઉડી ગયા. એનો ચહેરો કાગળ જેવો સફેદ હતો અને એની આંખોમાં કીકીઓ હતી જ નહીં, ફક્ત ખાલી સફેદ ગોળા. હવે તો રોહનથી રહેવાયું નહીં. એ ગભરાઈને બૂમો પાડતો ડ્રાઈવરની કેબિન તરફ ભાગ્યો કે બસ રોકો. પણ ત્યાં જઈને એણે જે જોયું એ તો કલ્પના બહારનું હતું. ડ્રાઈવરની સીટ પર કોઈ હતું જ નહીં. ખાલી યુનિફોર્મ જાતે જ બસ ચલાવી રહ્યો હતો. ભાગતા ભાગતા એની નજર એક ખાલી સીટ પર પડેલા જૂના છાપા પર પડી. એણે છાપું ઉઠાવ્યું. તારીખ હતી 12 ડિસેમ્બર 1998, એટલે કે 25 વર્ષ જૂની. અને એની હેડલાઇન વાંચીને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. લખ્યું હતું, આજ હાઈવે પર ભયાનક બસ અકસ્માત. એણે બસનો નંબર વાંચ્યો અને એને સમજાયું કે એ કોઈ સામાન્ય બસમાં નહીં, પણ એ જ અકસ્માતનો ભોગ બનેલા ભૂતો સાથે મુસાફરી કરી રહ્યો હતો. હવે બસ ખૂબ જ ઝડપથી કાળી ખીણ પર આવેલા એક તૂટેલા પુલ તરફ જઈ રહી હતી. એ જ અકસ્માતની અંતિમ ક્ષણોને ફરીથી જીવી રહી હતી અને રોહન એ ભયાનક ચક્રમાં ફસાઈ ગયો હતો. એ જ સમયે પેલો ઠંડા હાથવાળો કંડક્ટર એની પાસે આવ્યો અને એણે રોહનને એક ભયાનક ઓફર આપી. કાં તો એ બસમાં રહીને 26મો મુસાફર બની જાય અને હંમેશા માટે આ અકસ્માતને જીવતો રહે, અથવા તો એક ચોક્કસ વળાંક પર ચાલતી બસમાંથી કૂદી પડે અને પોતાની જિંદગી બચાવવાનો એક પ્રયત્ન કરે. એક તરફ નિશ્ચિત મોત અને બીજી તરફ બચવાની એક નાનકડી આશા. રોહને એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર બીજા મુસાફરોની ચીસોની વચ્ચે અંધારામાં છલાંગ લગાવી દીધી. સદનસીબે એ બચી ગયો. જ્યારે એની આંખ ખુલી ત્યારે ઘાયલ હાલતમાં એક ખાલી રસ્તા પર એકલો પડ્યો હતો. ભયાનક રાત પૂરી થઈ ગઈ હતી, પણ એની અસલી કસોટી તો હવે શરૂ થવાની હતી. થોડી વાર પછી રસ્તા કિનારે એક ઝૂંપડીમાંથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો. એણે રોહનને જોયો અને કહ્યું, આ ભૂતિયા બસ આવી જ રાતે દેખાય છે દીકરા, અને જે એમાં બેસે છે એ ક્યારેય પાછો નથી આવતો. રોહન જેવી તેવી રીતે ઘરે પહોંચ્યો અને પોતાની સાથે બનેલી બધી વાત કરી. પણ કોઈએ એની વાત પર વિશ્વાસ ન કર્યો. એના પરિવાર અને મિત્રોને લાગ્યું કે ઠંડી અને ડરના કારણે એ આવું બધું બોલી રહ્યો છે.
હવે રોહન માટે આ વાત સાબિત કરવી જરૂરી બની ગઈ હતી. કોઈ માને કે ના માને, એને પોતાના માટે સત્ય જાણવું જ હતું, અને એટલે જ એ સીધો પહોંચ્યો શહેરની જૂની પબ્લિક લાઇબ્રેરીમાં. ત્યાં જૂના છાપાઓના ઢગલામાંથી એણે આખરે 13 ડિસેમ્બર 1998નો અખબાર શોધી કાઢ્યો, અને એમાં બધું જ લખેલું હતું. એ જ હેડલાઇન, એ જ તારીખ, એ જ બસ નંબર અને 25 લોકોના મૃત્યુની ખબર. એની આખી રાતની ભયાનક કહાણી કાળા અક્ષરોમાં એની સામે હતી. અને પછી એણે જોયું મૃત્યુ પામેલા લોકોના ફોટા, અને ત્યાં જ હતો એ કંડક્ટર રમણલાલ. ત્યાં જ હતી પેલી સ્ત્રી જેની આગળની સીટ પર બેસીને રડી રહી હતી. હવે કોઈ શંકાને સ્થાન નહોતું. એ કોઈ સપનું કે ભ્રમ નહોતો. એ બધું 100% સાચું હતું. રોહનની આ કહાણી એક ઠંડી પાડી દે તેવી યાદ અપાવે છે. એ આપણને વિચારતા કરી દે છે કે કેટલાક ભૂલાયેલા રસ્તાઓ પર એવા રહસ્યો છુપાયેલા હોય છે જે કદાચ કોઈ આગલા ખોવાયેલા મુસાફરની રાહ જોતા હોય છે.